અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરિયલ મુંબઈ લઈ આવતી વખતે સગે વગે કરનાર ચાલકોને પોલીસે ઝડપી પાડ્યા હતા। 950 કિલોમીટર ટર્પેન્ટાઇન ઓઇલ સગે વગે કર્યું હતું। પોલીસ મથકે 92.150 રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે બંને આરોપી ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવાની તાજવીજ શરૂ કરી હતી। ગત 16મી ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેન્ટ કંપનીમાં મુંબઈ ખાતે આવેલ BPCL કંપનીમાં રો મટીરિયલ ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો 2 ગાડીથી આવી રહ્યો હતો, જે જથ્થો ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ લાવી રહ્યા હતા। જે કંપની પર પહોંચ્યા બાદ જથ્થામાંથી 950 લીટરનો જથ્થો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું હતું। જે અંગે બંને ચાલકો વિરુદ્ધ GIDC પોલીસ મથકે એશિયન પેન્ટ કંપનીના અધિકારી કમલભાઈ જોશી દ્વારા 950 કિલોનો જથ્થો સગે વગે કરવા બદલ 92.150 રૂપિયાની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી, જેની GIDC પોલીસે તપાસ શરૂ કરી હતી અને બંને ગાડીના ચાલક ચંદન યાદવ અને સુનિલ યાદવની ધરપકડ કરી મુંબઈથી આવેલ ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો ક્યાં અને કોની વેચી માર્યો તે અંગે પોલીસ પૂછપરછ શરૂ કરી રહી હતી।